કોટિક બાંધા કરમ, જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવની માય, સાચા સદગુરુ ભેટતા અજીવ શિવ બની જાય। સદગુરુ મહારાજની દરેક પ્રભુ પ્રેમી આત્માઓને જય ગુરુ મહારાજ। સદગુરુનો મહિમા સંતોએ ખૂબ ગાયો। ગાવા પાછળનું કારણ શું હોય? સત્સંગની અંદર જવાનું કંઈક કારણ હોય, સંતોનો મહિમા ગાવાનું પણ કંઈક કારણ હોય। કેમ કે આવ્યો પણ જાણ્યો નહીં આ માનવ તનનો મરમ। ખાવા માટે કેટલું જોઈએ? ખાલી એક શેર લોટ, કેટલું? અને કોટિક બાંધા કરમ। જ્યારે સદગુરુ મળે, ગુરુ તો અનેકની માથે છે, પણ જો સદગુરુ મળે તો આને આત્મપદની ઓળખાણ કરાવે। બધા ગુરુ કઈ ખોટા નથી, જેની જેવી સ્થિતિ છે એવી એને ઓળખાણ કરાવે જ છે। કેમ કે સદગુરુનો ગુણ એટલા માટે ગાયો છે કે જે કોઈ ન ઓળખાવી શકે એને સદગુરુએ પોતાને ઓળખાવી દીધો। કોને ઓળખાવી દીધો? કેમ કે ભાઈ તું છે કોણ અને ક્યાંનો રહેનાર? આ ખરેખર આપણે ક્યારેય વિચાર કર્યો કે હું ક્યાં રહું છું આખો દિવસ અને હું ક્યાંનો રહેનાર છું? આ શરીર પડ્યા પછી મારે ક્યાં જવાનું છે? પૃથ્વી વિના પગ માંડવો આ વણ વાટે છે દીવો। કેવો? પૃથ્વી વિના પગ માંડવો વણ વાટે છે દીવો। જે ઘેર મર્યા પછી ને જવું ને સદગુરુ જીવતા બતાવે। આજ થાય કાલ થાય એમ વાત કરી, બોલતો ચાલતો પરમાત્મા પ્રગટ બતાવ્યો। કેવો બતાવ્યો? કોઈની અંદર નથી, કોઈની બહારથી લાવીને નથી બતાવ્યો, પોતાની અંદરથી પ્રગટ કરીને બતાવી દીધો કે બોલ આને શસ્ત્ર કાપે, અને અગ્નિ બાળે, પાણી ભીંજવે, કાંઈ નો કરે ને તો એ આત્મપદ નક્કી કેમ નથી થતો? આત્માની બધાય વાત કરે છે, સત્ય બધાને જાણવું છે, સત્ય પીરસવા આવે પણ એને ભૂખ કેટલાને છે? ખાલી સત્સંગમાં આવીને 2 કલાક કાન પવિત્ર કરવાના નથી હો। સત્યની ભૂખ બધાને છે, પણ જ્યારે સત્ય પીરસવામાં આવે ત્યારે કેમ આની કોઈને ભૂખ નથી જાગતી? તો આત્મપદ છે હું? સટનું એક બટન ઊંધું દેવાય ને એટલે તમામે તમામ ઊંધા દેવાય। તો નક્કી છે, અમારા ઘરની વાત નથી। આપણે એક બટન ઊંધું દઈએ ને એટલે બધા ઊંધા દેવાય। પેલું બટન ક્યું ઊંધું દેવાનું ખબર? હું આ દિલીપભાઈ છું ને, એ પેલું બટન ઊંધું દેવાનું। આ બટન જ બધા ઊંધા દેવાના છે ને, નથી છતાં પણ આ દેવાઈ ગયું છે ને। બાકી જેમ છે એમ આની અંદર બધા લાગી જાય એમ હતા કે નહીં? આ દિલીપભાઈ છે ને, એ પેલું મોટું બટન ઊંધું દેવાનું। કેવું? પછી આની અંદર બીજું આ જ્ઞાતિ જ્ઞાતિ અને જાતિનો આને બીજું બટન દેવાઈ ગયું। ત્રીજું આને જ્ઞાનનું બટન દેવાઈ ગયું। એમ કરતા 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 બધા ઊંધા દેવાઈ ગયા। પણ જો પેલું એક જ બટન સીધું દીધું હોત તો? આત્મપદ જ્યારે ઓળખાય એટલે પેલા તો આને ખ્યાલ પડી જાય। કેવો ખ્યાલ પડે? કે આખો દિવસની અંદર મને મારા મૂળ સ્વરૂપની અંદર આની અંદરથી રહેવા કોણ નથી દેતું? અહીંયા બધા બેઠા છે, અત્યારે કોઈનું મન ક્યાંય બહાર ફરવા ગયું ખરું?
કોઈની ક્યાંય બુદ્ધિ ડખા કરે, કોઈનું ક્યાંય ચિત્તમાં ક્યાંય ફોટા પડી જાય? કેમ કે એટલે સંતોએ કીધું છે કે તમે સતનો સંગ કરજો. કેવો કરજો? સંગ કરો તો તમે સતનો કરજો. આપણે આખો દિવસ કોનો સંગ કરી લઈએ છે? જે મિથ્યા વસ્તુ છે, જે અસંગ છે, એનો આપણે સંગ કરી લઈએ. કોનો સંગ કરી લઈએ? આની અંદર બુદ્ધિનો સંગ લાગી જાય, મનનો સંગ લાગી જાય, ઇન્દ્રિયોનો સંગ લાગી જાય, પણ આ સંગ અંદર લગાડી કોણ જાય? એને કોક જાણવા વાળું તો છે ને, કે ભાઈ આ બુદ્ધિ મારી આખો દિવસ ડખા કરાવે, પણ આપણે એના ઉપર ક્યારેય વિચાર કરીએ છે કે આ બુદ્ધિ હારું અને નરસું દેખાડે છે, તો આની અંદર દેખાડે કોણ? કોક દેખાડવા વાળો તો હોય ને. એટલે ભોજા બાપાને કેવું પડ્યું છે કે જોયું જોનારની માય. ક્યાં? જયારે પડ્યું તો ને એની અંદર જોયું. ક્યાં? સદગુરુએ આને રીત બતાવી દીધી કે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે સેટે અંગારે જઈને બીજ વાવે. ક્યાં વાવ્યા? ઉગે છે ત્યાં કદી નહીં વાવે ને અંગારે જઈને બીજ વાવે. પડ્યું છે ત્યાં ક્યારેય નહીં ગોતીએ આપણે. ગોતશું? હવે તમને એમ કેવું કે ભાઈ આમાં દિનેશભાઈ તમે છો ને, તો કે હા. હવે તમને એમ કહું કે તમે સ્વયં પરમાત્મા છો, તમે માની લેવો? એટલે છો, તમે માનતા નથી તો ભ્રાંતિ છે મોટામાં મોટી. આને મોટામાં મોટી ભ્રાંતિ શું છે ખબર છે? આપણે પરમાત્મા છીએ અને માનતા નથી. છે એ દેખાતું નથી. કેવું છે? આ તો ઓલા નદીની અંદર હારનું પ્રતિબિંબ પડે છે, પણ લટકાણું ક્યાં છે? એ ઝાડવે. પણ એને તમે ગમે એટલે અંદર મથામણ કરો, પણ અંબાઈ ખરું? અંબાઈ? બિંબ બહાર પડ્યું છે. ક્યાં છે? આ પ્રતિબિંબ એની અંદર પડે છે. એમ આત્મા પ્રદેશની અંદર આ બધા પ્રતિબિંબ પડ્યા છે. કેવા પડ્યા છે? ટોટેલિંગ પ્રતિબિંબ પડ્યા છે. પ્રતિબિંબની અંદર બિંબ છુપાયેલું છે. ક્યાં? બિંબ બહાર, પણ પરખ પાણીએ. આ એમ દર્શે વાણીમાં. અનુભવનો ઉપદેશ છે. કેવો છે? આ આત્મ પ્રદેશ છે ને, એ કોઈ વાણીનો વિષય નથી. ખરેખર એમાં સ્વયં અનુભવનો વિષય છે. અને એ હાલતા ચાલતા કોઈ પણ કાર્ય કરતા આત્મપદની આની અનુભૂતિ થાય અને થાય. એમાં કોઈ બે શક છે. જે આત્માની આખા જગતની અંદર વાત કરે છે. હમણાં ભાઈ વાણી બોલ્યા કે આત્માને ઓળખા વિના આ ભવના ફેરા, આ ભ્રમણાને ભાંગા વિના આ લક્ષ 84. તો આ મારી ઘરની વાત છે. મીરાબાઈએ કીધું છે કે તમે આત્માને ઓળખી લો. શું કીધું? અને રામદેવ પીર મહારાજ હરજી ભાટીને કહે છે કે આત્માને ઓળખીને હરજી પહેલા તમે દેહ દશા મટાડો. આપણે દેહ દશા કેટલીક મટી? દેહ દશા મટવી જોઈએ ને. આખો દિવસ આપણે આની અંદર કેટલી વાર ઉભા થાય એ આપણે નક્કી હોવું જોઈએ ને. બરોબર ને મહારાજ? આખો દિવસની અંદર આની અંદર કેટલીક વાર આપણે ઉભા થાય એ નક્કી હોવું જોઈએ ને. અરજી તમે આત્માને ઓળખીને દેહ દશા મટાવો. કર્મ કરશો ને તમે ધર્મ જાઓ વારી. કર્મ રહિત અરજી તમે ક્રિયા કમાવો. હવે આની અંદર કર્મ કરી કોણ જાય? આપણે એમ કે હારું નરસું કર્મ તો કરવું જ પડે ને. પરમાત્માનું કઈક નામ તો લેવું જ પડે ને. એટલે એ કર્મ જ થયું. પણ પૂર્વે જોતા તારે કોઈ કર્મ હતું તો તું કર્મ લાવ્યો ક્યાંથી? તમે અનાદિ કાળથી તમે જન્મો છો, મરો છો, તો આ કર્મના પોટલા કેટલા બંધાણાય છે એનો વિચાર નહીં આવે. પણ આ તો સદગુરુ દેવ એવા કૃપાળુ મળી ગયા ને કે આનો અનેક જન્મનો કાટ છે ને કાઢી અને આને નોખો કરી નાખ્યો. હું કર્યો? બેયનું નોખું કરી નાખ્યું. જેમ હંસ હોય ને, હંસ ઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ કરી નાખે. શું કરી નાખે? એને તમે દૂધ અને પાણી બે મિક્સ આપો ને, તો એની હંસની ચાંચમાં એવો ગુણ છે કે પોતે દૂધ હોય ને પી જાય. એમ સાચો કોઈ સાધક હોય તો એ શબ્દરૂપી આને પી લે અને પોતે પોતાના હૃદયની અંદર ઉતારે. ક્યાં ઉતારે? હૃદયની અંદર ઉતારે અને એને એનો મંથન કરે. મંથન કરતા 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 બધું એની ઉપર વિચાર કરે. કેવું?
પોતાની ઉપર વિચાર કરવાની વાત કરી છે. ક્યાં આપણે આખા જગતની અંદર ભગવાનને ગોતશું, ક્યાં પણ પોતાની અંદર ક્યારે ગોતશું? કેમ કે પોતાની અંદર પરમાત્મા પ્રગટ રમી રહ્યો છે. પરમાત્મા પ્રગટ છે એની વાત છે. આ કેની વાત છે? હવે ખરેખર આ સુરતની અંદર તમે સુરતને આવીને ગોતો તો ક્યાંય મળે ખરું? ક્યાંય ન મળે ને. તો એ ભાઈ આની અંદર તમે પોતાને કઈ રીતે આમાં તમે ગોતી, આમાં તમને મળશે તમે પોતે ને પોતે? આમાં રાજુભાઈ આખો દિવસની અંદર તમે ક્યાં ગોતી આવશો? લ્યો, છે જ નહીં રાજુભાઈ, તો તમે ક્યાંથી ગોતશો? એક આપણે દ્રષ્ટાંત લઈએ ને એટલે તરત સમજાઈ જાય. ત્યારે શંકર અને પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા હતા અને એક મગરમચ્છે પાણીમાં પૂંછણું માર્યું. ને તો એના છાંટા છેક કૈલાસ સુધી પૂગ્યા. ક્યાં? કૈલાસ સુધી પૂગ્યા ને એટલે પાર્વતીમાં પૂછ્યું કે ભાઈ આ મગરમચ્છ કેટલો મહાન છે. ઈ કે એની ન્યા સમુદ્રમાં પૂંછણું માર્યું અને એના છાંટા છેક કૈલાસ સુધી પૂગ્યા. મહાદેવ કે ભાઈ ન્યા જઈને જ પૂછી આવવાની. ન્યા જઈને પૂછ્યું કે મગરમચ્છ તમે કેટલા મહાન છો? તો કે કેમ? તો કે તમે આ પાણીની અંદર પૂંછણું માર્યું અને એના છાંટા છે કૈલાસ સુધી પૂગ્યા. તો કે ભાઈ હું આમાં કઈ મહાન છું? આ તો આ મહાસાગર મહાન છે ભાઈ, એને જઈને તમે પૂછો. અને એમાં સમુદ્રદેવને જઈને પૂછે કે એ સમુદ્રદેવ તમે કેટલા મહાન? કેમ? તો કે કૈલાસની અંદર અમે બેઠા હતા અને મગરમચ્છે પાણીમાં પૂંછણું માર્યું ને એની છાંટા ન્યા સુધી પૂગ્યા. એ કે ભાઈ હું કઈ મહાન છું? આવા તો હાથ સમંદર, આવા અનેક મગરોને લઈને આ પૃથ્વી માતા બેઠા છે. તમે પૃથ્વી માતાને જઈને પૂછો. અને પૃથ્વી માતાને જઈને હાથ જોડીને પૂછે ને વિસ્તારથી બધી વાત કરી તમે કેટલા મહાન? તો કે ભાઈ હું કઈ મહાન છું? દ્રષ્ટાંતમાં ક્યાંય રોકાતા તો સમજવાનું શું છે એ સમજી લેજો. બાકી આપણે કાલ બીજાને આ જઈને જ કેવું તમે કેટલા મહાન છો. એટલે પૃથ્વી માતાને જઈને કીધું તમે કેટલા મહાન છો? એ કે ભાઈ હું કઈ મહાન છું? હું એ કે શેષનાગના માથા ઉપર છું. ક્યાં? તમે શેષનાગને જઈને પૂછો. અને શેષનાગને જઈને પૂછ્યું કે ભાઈ તમે કેટલા મહાન? અને વિસ્તારથી બધી વાત કરી દીધી કે ભાઈ હું આમાં કઈ મહાન છું. તો કે મહાન કોણ છે આની અંદર? તો કે તમારે જાણવું જ છે ને. તો કે કામ કરો, આ પૂછણે આયલા જાવ, તમને જવાબ મળી જાય. પૂછણે હાલતા શિવજીના ગળાની અંદર નીકળ્યા. ક્યાં નીકળ્યા? અને માતાજી ત્યાં ખારા. તમારે પેલા નો કહી દેવાય એક તમે પેલા પૂછ્યું તું? ખરેખર ક્યાં છે આ પાસે છે પણ પીસી શકે નહીં એવો અગમ અલેખે સુગમ સા મળિયો વાલો શિર સદગુરુ હોય જેને. આ ખરેખર પરમાત્મા નજીક છે. કેવો છે? પણ અધર કલામે આસન કર લે, રામ નામ લે લાઈ, અન્ય દશા તું અડગી કર ભાઈ, ભૂલ ગુમાનતું ભાઈ. કેમ કે આની અંદર અધર કલામે આસન કર લે. બધાયથી પર છે. કેવો છે? આત્મ પ્રદેશ છે ને બધાયથી પર. ઈ કોઈના રંગમાં ન આવે, રૂપમાં ન આવે, કોઈ દિશામાં ન આવે. કેમ કે એને તમે માપવા જાવ તો મપાય નહીં. કિતના લંબા, કિતના ચોડા, કિતના હે બ્રહ્મ અનુમાના. આ તો આપણે બ્રહ્મને માપવા નીકળ્યા છે. એલા બ્રહ્મ કેવડો હોય એલા તમે માપી લ્યો. બ્રહ્મ છે એવડો છે. બ્રહ્મને ક્યારેય કોઈ દિશાથી માપી શકાય? તમે બ્રહ્મની અંદર જ છો. લાડવાને એવી જગ્યાએથી ખાવ કે જ્યાં ખાંડ ન હોય. એમ તમે જ છો. કેવા છો? જે પરમાત્માને આપણે ગોતવા નીકળ્યા છે. અનેક જન્મોથી આપણે રામાયણ વાંચતા હોય, અનેક જન્મથી આપણે શિવ પુરાણ વાંચતા હોય, પણ પછી અનેક જન્મો પછી પાછો આપણો જન્મ થાય અને ઈ જ આપણે રામાયણ લઈને બેઠા હોય અને એની અંદર આપણે ભાસ થાય કે જે રામ તત્વના હું ગુણ ગાતો હતો તો હું પોતે જ છું. તમે કેટલા ખુશ થઈ જાઓ. જે શિવ પુરાણો અનાદિ કાળથી વાંચતો હતો અને ઈ શિવ પુરાણનો તમને અનુભવ થઈ જાય તો જે શિવ તત્વની જે વાત કરતા હતા એ શિવ તત્વ તો હું પોતે જ છું, તો તમારે બધું છૂટી જાય કે છોડવું પડે? જેમ બેન દીકરી સાસરે જાય ને એટલે બધું છૂટી જાય. કેવું? એક એક કરતા બધું છૂટી જાય. કેમ?
ઘર છૂટે, પિયર છૂટે, બાપ દાદા છૂટે, મમ્મી છૂટે, પપ્પા છૂટે, બધું છૂટી જાય કે નહીં? પણ ક્યારે છૂટે ખબર? એક પીયું નામ પરમાત્માને મળી જાય ને એટલે બધાય છૂટી જાય, બધાય છૂટી જાય. એમ આ પરમાત્માની હારે જો પ્રીતિ થઈ જાય ને તો આ બધું છૂટી જાય. કેવું? આ જે આની અંદર આ ભવસાગરની અંદર જે આ ભૂલવણીની અંદર આપણે ભૂલા પડ્યા ને, આ ભૂલા પડ્યા છે ને એનું ભાન કરાયું સદગુરુએ. શું કરાવી દીધું? ભાન સ્વરૂપ આપણે બતાવ્યું. કેવું બતાવ્યું? એટલે કીધું જ્ઞાનથી 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 મને ગોવિંદ મળ્યા છે ગુરુ. એટલે સત્સંગનો ખૂબ મહિમા ગાયો છે કે જ્ઞાનથી જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી આ તો ને અક્ષર કાઢ્યો. કેવો? અને અક્ષર બનાવ્યો. અક્ષર હતો ની છતાં અક્ષર પ્રગટ કરીને બતાવ્યો કે જોઈ લે આ તારી હાયરે ભીતર રમે છે. કેવો રમે છે? ને અક્ષર કાઢ્યો ને અક્ષર બનાવ્યો. આ પરાની પાર પીછાણથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. અર્જુન બોલતા ને પડદા ખોલતા તમે સુણજો શાન ભાન અને કાનથી. જો તમે સુણજો ભાઈ, આ શબ્દની વાત નથી કરી. તમે સુણજો એટલે તમે તમારી અંદર સુણજો. શું કીધું છે? પેલા શાંત થઈ જાય. શાંત થઈ જાય ને એટલે એનો તમને ખ્યાલ પડી જાય. આપણે અગ્નિમાં હાથ નાખીએ એટલે આપણે શું થઈ જાય? આપણે ખબર પડી જાય ને કે અગ્નિ શું કરે, એનો ગુણધર્મ શું છે ભાઈ? દજાવવું એનો ગુણધર્મ છે. એટલે આપણે એનો પેલા એનું થઈ જાય કે અગ્નિમાં હાથ નાખો એટલે દજાવી દે, એટલે આપણે તરત જ જાગી જાય કે હવે એને હાથ નખાય. શાન ભાન થઈ ગયું. શું થઈ ગયું? ભાન થઈ જાય. અને છેલ્લે ક્યારે થઈ જાય? શાન ભાન અને કાન. આ ત્રણે ત્રણમાં એક સ્વરૂપે પ્રગટ થઈ જાય. એક સ્વરૂપે પ્રગટ થાય ને પછી આ જગતની અંદર કોઈની તાકાત નથી કે તમને સુખી કરી શકે ને દુખી કરી શકે. આ જગતની અંદર તમે જ રામ છો. જે દશરથ બેટા, જે દશરથની ઘેરે જે રામ અવતરાતા એ અવતરણ થયું, પણ એની અંદર જે આત્મ તત્વ હતું એ જ તમારી ને મારી અંદર રમી રહ્યું છે. જે કૃષ્ણની અંદર જે આત્મ તત્વ હતું એ જ તમારી અને મારી અંદર રમી રહ્યું છે. કૃષ્ણ એની પોતે બધી 16 કળાની અંદર આ જે પોતાની વૃત્તિઓ હકેલી લીધી અને કીધું કે હું જન્મતોય નથી મરતોય નથી. એમ તમે તમારી બધી વૃત્તિઓ હકલી લ્યો તો તમે પણ કહી શકો છો કે મારે કોઈ જન્મે નથી, મરણે નથી, મને શસ્ત્ર કાપે નહીં, અગ્નિ બાળે પણ નહીં. શું તાકાત છે? સદગુરુની આ તાકાત છે. કેવી તાકાત છે? આપણે સદગુરુને હું ખાલી એક રૂપકની અંદર ધારીને બેઠા છે. કેવું છે? આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે મોહ હોય તો એ મોહે નથી ઉતરતો. આ તો સદગુરુના દેશની વાત છે. કયા દેશની વાત છે? સદગુરુ જયારે પૂરણ મળી જાય ને, પૂરણ આ દેહની અંદર, એટલે તનની અને મનની બે શુદ્ધિ ભૂલાય. કેવી ભૂલાય? તન મનની શુદ્ધિ જયારે ભૂલશો પાનભાઈ ત્યારે હરિ ભરાશે આપોઆપ. જયારે હરિ ભાળવાનો સમય આવે ને ત્યારે સતો ગુણને મૂકી દેવો. આ તો ત્રણ ગુણની અંદર આપણે રમીએ છીએ. પણ જયારે સત્ય વસ્તુ જયારે જેમ સેમ પ્રગટ થાય એટલે આ ત્રણ ગુણની અંદર ક્યારે આવે? કેમ કે આ નામ રૂપ ગુણ અને નામ રૂપ ગુણની દિવાલ આડી પડી છે. કેવી પડી? આખો દિવસ આ નામ રૂપ ગુણની દિવાલમાં આપણે રમીએ છીએ ને. આપણે સારું દેખાઈ જાય તો શું છે? ફર્નિચર સારું છે, પણ એ કેના આધારે ટેક્યું છે એમાં દ્રષ્ટિ જાતી. એના કેના આધારે આપણે બેઠા છે એમાં દ્રષ્ટિ જાતી. જો સદગુરુના ઘરની કેવી વાત છે. આ તો ભાઈ જેના જેના જીવનની અંદર સદગુરુ મળ્યા છે ને, હું તો એમ કહું છું કે એને ભગવાન મળી ગયા. જેને સદગુરુ, જેને રામ મળ્યા, જેને નામ મળ્યું ને એને રામ મળી ગયા. શું મળ્યું? જેને નામ મળ્યું એને રામ મળ્યા, પણ જેને સદગુરુ મળ્યા ને એને તો પૂરણ ભગવાન મળી ગયા. પણ ક્યારે ખબર? આનો અભ્યાસ કરો ને તો. આનો અભ્યાસ થવો જોઈએ. આપણે નિસારે 12 મહિના આપણે ભણવા ગયા હોય અને આપણે અભ્યાસ જ ન કરીએ અને આપણે દરિયે રખડવા વહી જાય તો પરીક્ષામાં પાસ થાય? એમાં આની અંદર આપણે સતત અભ્યાસ કરવો જોઈએ. કેવો? કે હું આની અંદર છે કોણ? મોટામાં મોટો પ્રશ્ન પેલો હાલો. અને અત્યારે હું ક્યાં છું? આ આપણે ખ્યાલ હોવો જોઈએ ને. આ બધી ભ્રાંતિ જયારે, આ ભ્રાંતિ અને ભેદ જયારે ખુલી જાય ને ત્યારે સેમ દર્શાય. કેવું? એક હંસ હતો ને, હંસ એટલે એ રોજ સ્વર્ગમાં જાય. રોજ સ્વર્ગમાં જાય.
રોજ સ્વર્ગની અંદર જાય એટલે બધા પક્ષીઓને થોડીક આમ થયું કે ભાઈ હંસ એકલો સ્વર્ગમાં જાય, એ હંસ સ્વર્ગ એનું એકલું થોડાનું છે, કઈ એકનું થોડું છે એ કે કઈ હંસનું. પક્ષીઓએ બધા મીટિંગ કરી કે હાલો આપણે હંસ પાઈન, અને હંસ પાઈન ગયા એ કે આ સ્વર્ગ તમારું એકનું થોડું છે, અમારો અહીંયા અધિકાર છે. કે તો કે ભાઈ હું ક્યાં ના પાડું છું, હાલો ને તમે મારી હારે, જ્યારે હું ઉડાન ભરું ત્યારે તમે ભરજો. અને હંસે ઉડાન ભરી ને એમાં બધા પક્ષીએ ઉડાન ભરી, થોડાક આગળ હાલ્યા એટલે આ ગતિની અંદર બધા હતા તો ખરા જ, બધા એક હારે ઉડ્યા. એમ કરતા કરતા થોડીક હંસે ગતિ વધારી અને જોયું તા તો હંસની આગળ બધા નીકળી ગયા. હંસને એમ થઈ ગયું કે આ મારી પહેલા સ્વર્ગમાં પૂગી જાય. તો કે ભાઈ કાંઈ વાંધો નહીં, એમાંય થોડુંક થયું તા મરેલ ઢોર આવ્યું, કાગડા રોકાઈ ગયા, મરચા દેખાણા, પોપટ રોકાઈ ગયા, ચણ દેખાણી, પારેવા રોકાઈ ગયા. એમ કરતા 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 જેનું જેવું ઠેકાણું આવ્યું ને એમ બધાય ત્યાં રોકાતા ગયા. કેમ બધાય રોકાતા ગયા. થોડોક તો હંસામ દયાળુ હતો, એને કે ભાઈ થોડાક અડધે પૂગ્યા ને એટલે આમ પાછળ ફરીને જોયું કે અડધા તો જે આવે છે, કાંઈ વાંધો નહીં, અડધા. એમ કરતા કરતા જયારે સ્વર્ગનો દરવાજો આવ્યો ને એટલે એને આમ પાછળ ફરીને જોયું કે છેલ્લે તો હું એકલો ને અમારે લઈ જવા છે બધાને યમપુરીમાં, પણ ધરાવ જાય આ જમપુરીમાં. કેમ? આ કોઈ વ્યક્તિની વાત નથી, આની અંદર 9 દ્વાર છે ને, આ બધા આને પરમાત્માને મળવા જ માગે છે. પણ આ ક્યાંક ને ક્યાંક શબ્દ કાનની અંદર રોકાઈ જાય, જીભ સ્વાદની અંદર રોકાઈ જાય, આંખ રૂપની અંદર રોકાઈ જાય, આ ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય. હંસ એટલે કોઈ સ્વર્ગ કે બીજે ક્યાંય નથી, આની અંદરથી આ બધા વરી ગયા ને તો આ સ્વર્ગમાં જ છો. ક્યાં છો? આ બધાની આની વૃત્તિઓ વરી જાય, આનું શબ્દનું રોકાણ થઈ જાય, આનું રૂપનું રોકાણ થઈ જાય, આની ઇન્દ્રિયોનું રોકાણ થઈ જાય, આનું વૃત્તિઓનું રોકાણ થઈ જાય, બધાનું રોકાણ થાય ને એટલે સ્વયંભૂ નારાયણ પોતે જ ઉભો છે. કેવો? સ્વયંભૂ ઉભો છે. કેવો? આ કેવા છે? તમારા જેવા આખા વિશ્વની અંદર કઈ ગોતીઓ મળશે? દાખલા તરીકે જીવરાજભાઈ ગોતી આવો તો મળે? આ જીવરાજભાઈ મને હું કામેન દેખાય ને એ એક વાત છે. આપણે હું કામેન દેખાય ખબર છે? હું દિલીપભાઈ ઘાટ છું ને એટલે મને જીવરાજભાઈ દેખાય. વસ્તુ સમજાય? હું દિલીપભાઈ ઘાટ તરીકે જોઉં છું એટલે મને જીવરાજભાઈ ઘાટ દેખાય. પણ જો હું આત્મરામ તરીકે હું પોતાને ઓળખતો હોય તો મને સામે આત્મ દ્રષ્ટિ, ચર્મ ચક્ષુએ ચામ દેખે, આત્મ દ્રષ્ટિએ હરી આપ. અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે બેટો હોય કે આ કોઈ અવતારી પુરુષ એટલે આની અંદર આ બધા અવતાર લઈને જ આવ્યા છે, બીજા કોઈ અવતારી પુરુષ નહીં. આ બધા અવતાર જ લઈને આવ્યા ને. જેમ રામ માના પેટે જન્મા હતા, કૃષ્ણ માના પેટે જન્મા હતા, એમ હું તમે માના પેટમાં જન્મ થયો છે ને, આપણે એના ગર્ભ દ્વારા બધાનો જન્મ થયો છે. હવે અહીંયા જેનું જેવું કામ હતું એવું એને પકડી લીધું. કોઈ ધનની આશાએ રોકાઈ ગયું છે, કોઈ રૂપની આશાએ રોકાઈ ગયું છે, કોકને ક્યાંક ને ક્યાંક કોક રોકાઈ જ ગયું છે. કેવું? પણ જ્યારે કોઈ માલમી બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય અને કોઈ બ્રહ્મ વેદતા સદગુરુ મળે તો આ જીવને એની ઓળખાણ કરાવી દે. હું આ ખરેખર અવડું મોટું અંધારું હતું, અનેક જન્મથી હું આવતો હતો, અનેક જન્મથી આ હું માતાના ગર્ભ ધારણ કરતો હતો, પણ ખરેખર હું આ ભટકણ જ હતું ને મારું. આ જે ભ્રાંતિ હતી ને, આ ભાસ થયો હતો ને, સદગુરુએ તોડી નાખ્યો. હું કર્યું? હવે એને ઉગવાની મટી ગઈ એંધાણી. જ્યારે સદગુરુનો શબ્દ સમજાઈ જાય ને ત્યારે એને ઉગવાની એંધાણી મટી જાય. કેવી મટી જાય? પોતે છે એમ પરખાઈ જાય. કેમ? પોતામાં પ્રભુજોને પ્રગટ રીતે આ હરદમ દીએ છે હોકારો. આ ગમ વિનાના નર કરે ગુલામી, કેમ કરે સુજે મુક્તિને આરો. કેમ કે આપે જ બંધાણો છે અને આપે જ છૂટવાનું છે. બહુ જાજી લાંબી વાત નથી કરવાની, બને એટલું આની અંદર કેમ રોકાવું, ક્યાંથી આપણે નીકળી જવું, સદગુરુનો બોધને પૂરેપૂરો હૃદયની અંદર ધારણ કરવો અને હુતી વખતે એની યાદી કરવી. આપણે તરત જ બધું ઉડાડવા જ વર્ગી જાય કે આમાં એવું કઈ છે નહીં, આમ ન હોય, તેમ ન હોય, કોઈ મંત્ર નથી, એવું કાંઈ છે નહીં.
જ્યાં સુધી આપણું મન સ્થિર નથી થતું ત્યાં સુધી આપણે મંત્રનો જાપ જપવો એ પણ જરૂરી છે. જ્યાં સુધી હું અહીંયા ઘરે આવી ગયો ત્યાં સુધી મારે ગાડીની જરૂર જ હોય, પણ અહીં પહોંચી ગયા પછી મારે ગાડીની જરૂર હોય. પણ ક્યારેય કોઈ જીવને નાનો ઉચ્ચ નીચ કે ક્યારેય કોઈને ઉચ્ચ નીચ સમજવો, બધા જ આત્મ સ્વરૂપ છે. અને દરેક આત્મ સ્વરૂપના ચરણોની અંદર અને સદગુરુના ચરણોની અંદર મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.